પ્રથમ લિસ્ટ જાહેર તો થઈ ગઈ છે। કિંજલ, જોડાયેલા રહેજો આપ। હવે બાદ જ્યારે સૌરાષ્ટ્રની કરવી હોય ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, ગુજરાતની ગાદી જીતવા માટે સૌરાષ્ટ્રને સર કરવું પડે। રાજકોટમાં જે મોટા નામની ચર્ચા હતી ત્યાં પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા। અન્ય બેઠકનું શું ગણિત, કયા સમીકરણો? હિના, સ્પષ્ટપણે જો ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એ પ્રયોગશાળા માનવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું કોઈ વાતાવરણ છે તે જોવા મળ્યું નથી। હું એટલા માટે આપને કહી રહ્યો છું કે સૌરાષ્ટ્રની કુલ 8 બેઠકો છે, તે 8 બેઠકોમાંથી 4 બેઠકોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। તેમાં જે 2 બેઠક જામનગર અને કચ્છ બેઠક છે તેમાં રિપીટ થિયરી છે તે અપનાવવામાં આવી છે। વિનોદ ચાવડા એક સર્વસ્વીકૃતિ ચહેરો છે, સાથે સાથે તે યુવા ચહેરો પણ છે। બીજી તરફ જામનગરથી પૂનમબેન માડમ છે તેને રિપીટ કરવામાં આવી છે, અને તે પણ એક મહિલા શિક્ષિત મહિલા છે, સાથે સાથે એક્ટિવ સાંસદ તરીકેની તેની છાપ છે, અને આ બંને રિપીટ થાય તેવી પૂરી શક્યતા હતી। TV9 પણ આ અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને એ જ થયું અને બંનેને રિપીટ કરવામાં આવ્યા। હવે જે 2 બેઠક અન્ય નામ જાહેર થયા છે, રાજકોટ અને પોરબંદર સંસદ બેઠક છે, આ બંને જે બેઠકો છે તેમાં સૌથી મહત્વની વાત છે જે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રમાં પોતાની પરંપરા છે તે ચાલુ રાખી છે, જાતિગત સમીકરણ। કારણ કે રાજકોટ અને પોરબંદર એકબીજાની પૂરક છે। કડવા પાટીદાર અને લેવા પાટીદાર સમાજનું બેલેન્સ જાળવવા માટેની આ બંને બેઠક છે, અને આ બંને બેઠકમાં ભાજપે પોતાના જે દિગ્ગજ નેતાઓ કહી શકાય, કેન્દ્રીય મંત્રી છે, તે બંનેને ઉતારવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટ બેઠક એવી છે કે જ્યાં કડવા પાટીદાર સમાજને ફાળે આ બેઠક છે તે આપવામાં આવે છે, અને એટલા માટે જ અહીં પરસોત્તમ રૂપાલા છે તેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે। પોરબંદર બેઠક લેવા પટેલ બહુમતી ધરાવતી આ બેઠક છે, અને ત્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તેને મેદાને ઉતારવામાં આવ્યા છે। એટલે એક પ્રકારે આ 4 બેઠકો વધારે માર્જિનથી, વધારે લીડથી જીતવાનો જે ભાજપનો ટાર્ગેટ છે તે રીતે જીતી શકે તે પ્રકારનું જાતિગત સમીકરણ છે તે અહીં ચાલુ રાખવામાં આવ્યું છે। હવે અન્ય 4 બેઠકોની વાત કરવામાં આવે, જુનાગઢ બેઠક હોય, અમરેલી બેઠક હોય, સુરેન્દ્રનગર બેઠક હોય કે ભાવનગર બેઠક હોય, જે રીતે આગળની 4 બેઠકોના નામ જાહેર થયા છે તે જ પ્રકારે જાતિગત સમીકરણનું સંતુલન જાળવી અને આ અન્ય જે 4 બેઠકો છે તેના નામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે। જે 4 બેઠકો બાકી છે તેમાં 3 બેઠકો છે તે કોળી સમાજની બહુમતી ધરાવતી આ 3 બેઠક છે। સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો મહેન્દ્ર મુજપરા છે તેને રિપીટ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, ત્યારે ત્યાં કોઈ નવા ચહેરો જોવા માટેનું પેચ છે તે ગૂંચવાયેલું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જુનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા છે તે રાજેશ ચુડાસમા છે, પરંતુ હવે ત્યાં કોળી સમાજની બહુમતી છે ને ત્યાં જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે પ્રકારે ગઠબંધન થયું છે તેને જોતા ત્યાં ફરી એકવાર ભારતીબેનને રિપીટ કરે તેવી શક્યતા જોવા મળી છે। જો ભારતીબેનને રિપીટ કરવામાં નહીં આવે તો કોળી સમાજના જ કોઈ મહિલા અથવા તો અન્ય કોઈ ઉમેદવારને ત્યાંથી ઊભા રાખવામાં આવે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં છે। ઓવરઓલ જે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો છે તેમાં જાતિગત સમીકરણનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે, અને ભાજપ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં કોઈ એવો મેજર તેમના દ્વારા કોઈ અખતરો કરવામાં ન આવ્યો હોય તેવું પણ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ને હવે જે બાકીની 4 બેઠકો છે તેમાં પણ જાતિગત સમીકરણને આધારે જ ટિકિટની ફાળવણી થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। જી બિલકુલ મોહિત, એટલે બાકીની 4 બેઠકો ઉપર નજર જરૂરથી રહેવાની છે। ત્યારે આ વખતે જો વાત કરવામાં આવે, અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, તમારી પાસેથી જાણવા માંગીશું, યુવા ચહેરાને તક આપવામાં આવી છે અને જે રીતે CR પાટીલે જણાવ્યું છે કે 5 લાખ લીડથી જીતવાનો જ છે અને તમામે જે આશાવાદ વ્યક્ત કર્યો છે તેમાં આ યુવા નેતા ખરા ઉતરશે ખરા? અને અમદાવાદ પૂર્વ ઉપર બાકી છે હજુ ઉમેદવારની જાહેરાત, ત્યાં કેવા સમીકરણ? જી, અમદાવાદ અને એની સાથે સંકળાયેલ કુલ 3 બેઠકો છે, જેમાં ગાંધીનગર કે લોકસભા બેઠક અને ત્યાંથી અમિત શાહનું નામ પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું ને એ પ્રકારે એમના નામની જાહેરાત પણ થઈ ચૂકી છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ આ બંને બેઠક આમ તો ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ રહ્યો છે, અને અહીંયા ભારતીય જનતા પાર્ટી જે ઈચ્છે એ કેન્ડિડેટને આપી શકે એ પ્રકારની સ્થિતિ હતી, પરંતુ જે કિરીટભાઈ સોલંકી છે કે છેલ્લી 3 ટર્મથી તેઓ અહીંયાથી ચૂંટાતા આવતા હતા અને એમના નામને લઈને શરૂઆતથી જે ચર્ચા ચાલી રહી હતી કે એમને રિપીટ કરવામાં નહીં આવે। આમ તો જો મેજોરિટી જોવામાં આવે, જે 15 બેઠકો જાહેર કરવામાં આવી છે એ પૈકી 10 કેન્ડિડેટ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે, 5 જ નવા ચહેરાઓ છે। એ સ્થિતિમાં અમદાવાદની બેઠક છે કે જ્યાં કિરીટભાઈને રિપીટ કરવામાં નથી આવ્યા અને એની સામે દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, અને એ
પક્ષમાં નાના કાર્યકર્તાનું મહત્વ કયા પ્રકારનું રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં એ દર્શાવી રહ્યું છે. કારણ કે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે પણ મયંક નાયકને જ્યારે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પણ એ ચર્ચા વારંવાર થતી હતી કે પક્ષનો જે નાનામાં નાનો કાર્યકર્તા છે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને દિનેશ મકવાણા પણ એ જ પ્રકારનો ચહેરો છે. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયરનું જેમને પદ શોભાવ્યું હોય એટલે એ એક ઊંચા દરજ્જાનો અથવા તો એક ગજાના કાર્યકર્તા તરીકે એમને જોવામાં ના આવતા હોય, એક ગ્રાસરૂટ સુધી સંકળાયેલા કાર્યકર્તા તરીકે એમને જોવામાં આવતા હોય. જ્યારે એમની લોકસભાની ચૂંટણી માટે એમની પસંદગી થઈ રહી છે ત્યારે એ બાબત સ્પષ્ટ દર્શાવી રહી છે કે પક્ષમાં નાનામાં નાના કાર્યકર્તાનું મહત્વ રહેલું છે. દિનેશભાઈ વિશે વાત કરવામાં આવે તો ચાહે અમદાવાદ શહેરમાં પ્રવક્તા હોય કે પછી અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ પદ એમને શોભાવ્યા હોય એ દર્શાવી રહ્યું હતું કે અથવા તો એમના આ બેઠક માટે પૂર્વ મેયર રહેલ જે કિરીટભાઈ છે પરમાર એમને પણ દાવેદારી નોંધાવી હતી. એ સિવાય અત્યારે હાલ વર્તમાન ધારાસભ્યોએ પણ પોતે ઈચ્છા દર્શાવી હતી. આમ છતાં પણ દિનેશભાઈની પસંદગી કરવામાં આવી છે અને એની જે સાથે નાનામાં નાના કાર્યકર્તા ખુશ થયેલો આપને અહીંયા જોવા મળી રહ્યો છે. જો અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો અહીંયા નામની જાહેરાત કરવામાં નથી આવી. હસમુખભાઈ પટેલ અહીંયાથી છે અને એની જે સાથે હવે જે ચર્ચા ચાલી રહી છે એમાં એક ચર્ચા એ ચાલી રહી છે કે ઉત્તર ગુજરાતના કોઈ પાટીદાર નેતાની અહીંયાથી પસંદગી થાય એ પ્રકારની શક્યતાઓ છે. કારણ કે આ બેઠક પર એ આપણે જોયું છે કે ઉત્તર ગુજરાતથી આવતા ચહેરાને પસંદ કરવામાં આવતો હોય છે અને જો ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે અમદાવાદમાં નવા ચહેરાને સ્થાન આપ્યું છે અને ફરી એકવાર અમદાવાદ પૂર્વમાં પણ એ સ્થિતિ બનતી જોવા મળે તો હસમુખભાઈની ટિકિટ કપાઈ શકે છે અને એના સ્થાને મહેસાણામાં અથવા તો ઉત્તર ગુજરાતમાંથી આવતા કોઈ પાટીદાર ચહેરાની પસંદગી થાય એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. જી.